चलो मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી ઘનમાં કેવી રીતે રૂપાંતર થાય એની ચર્ચા આપણે કરી ગયા છીએ. બરાબર. આજે આપણે જોઈએ છીએ કે દબાણની દ્રવ્ય ઉપર શું ફેરફાર થાય છે. તો દબાણની અસર શું થાય દ્રવ્ય ઉપર, તો આગળ આપણે જોઈ ગયા છીએ કે જો દબાણ આપીએ આપણે કોઈ પણ દ્રવ્યને તો એ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર. તો દબાણ શું છે? વાતાવરણીય દબાણ એટલે શું? પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે. વાતાવરણીય દબાણ એટલે શું? તો મિત્રો, વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ. બરાબર, એટમોસ્ફિયર છે. તો વાતાવરણ જે છે એ એનો એકમ છે દબાણનો, યાદ રાખજો. અને એનો બીજો એકમ પણ છે મિત્રો પાસ્કલ, જેને PA વડે પણ આપણે ટૂંકમાં દર્શાવી શકીશું. પાસ્કલ જે છે વૈજ્ઞાનિકનું નામ છે અને એની યાદમાં એનો SI એકમ જે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ, SI એકમ જે છે એ પાસ્કલ પણ એનો આપવામાં આવશે. મિત્રો, એક વાતાવરણ, એક એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણ એટલે કેટલા પાસ્કલ થાય, આવો ટૂંકમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ એટલે 1 ATM એટલે એક વાતાવરણ દબાણ થશે. બરાબર. હવામાં અથવા તો વાતાવરણમાં જે કંઈ હવાનું દબાણ છે જેને આપણે વાતાવરણીય દબાણ તરીકે ઓળખીશું. બરાબર. દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ જે છે એક વાતાવરણ છે જેને આપણે વાતાવરણીય દબાણ તરીકે ઓળખી શકીએ છીએ. તો ટૂંકમાં આવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેટલાક તાપમાન જે છે એને અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ. ભૌતિક અવસ્થા કઈ હશે, આવો પ્રશ્ન પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે છે કે તાપમાન આપણને આપી દીધેલું હોય અને એ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા શું હોઈ શકે. તો 250 ડિગ્રી છે. 250 ડિગ્રી એ મિત્રો 250 ડિગ્રી હોય તો 250 અંશ સેલ્સિયસે પાણી કેવું તમને જોવા મળે. તો આપણને ખબર છે કે 100 અંશ સેલ્સિયસ હોય એનું પાણીનું ઉત્કલન બિંદુ છે 100 અંશ સેલ્સિયસ. બરાબર. 100થી ઉપર ગયું છે એટલે 100થી ઉપર જાય તો શું થઈ જાય, 250 ડિગ્રીએ એ પાણીમાંથી વરાળ બની જાય, એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. એટલે 250 ડિગ્રીએ પાણીની સ્થિતિ કઈ હશે, વાયુ સ્વરૂપની હશે. જ્યારે 100 અંશ સેલ્સિયસ પૂછાય તો 100 અંશ સેલ્સિયસ જે છે એ મિત્રો એનું ઉત્કલન બિંદુ છે. કયું છે? ઉત્કલન બિંદુ છે. એટલે એ પણ ખાસ યાદ રાખજો, એનું ઉત્કલન બિંદુ જે છે એ 100 અંશ સેલ્સિયસ જેટલું છે. એટલે 100 ડિગ્રી તાપમાને એ પ્રવાહી ઉપરાંત પાણીની બાષ્પ બંને સ્વરૂપે આપણને જોઈ શકાય. થોડા ઘણા અંશે બાષ્પ પણ દેખાશે અને પ્રવાહી પણ આપણે જોઈ શકીશું. તો આવો પ્રશ્ન પરીક્ષામાં એક પૂછાઈ શકે છે. ખાસ તમારે એ યાદ રાખવાનો છે કે પાણીની ભૌતિક અવસ્થા કેવી હશે. કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતું પરિવર્તન હોય તો એ દરમિયાન તાપમાન કેમ અચળ રહે છે, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે કોઈપણ દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થતું હોય એ દરમિયાન તાપમાન શા માટે અચળ રહેતું હોય. કારણ એ કે પદાર્થની અવસ્થા બદલાવા માટે આપણે એને ઉર્જા આપીએ છીએ. આ ઉર્જાનો ઉપયોગ એમના દ્વારા લાગતા આંતર આણ્વીય આકર્ષણ બળનો સામનો કરે અને તાપમાન અચળ રહેવાથી દ્રવ્યના કણો એમાં છુપાયેલી જે વધારાની ઉષ્મા હોય, જેને આપણે આગળ ભણી ગયા છીએ ગુપ્ત ઉષ્મા કહેતા હતા, એ ગુપ્ત ઉષ્માને અવસ્થા બદલવા માટે મદદરૂપ થાય છે. એટલે જ્યારે તાપમાનમાં ફેરફાર થતો આપણને જોવા મળતો નથી, એટલે તાપમાન જે છે એ અચળ રહે છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો એ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો. વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું પ્રવાહીકરણ, તો વાતાવરણમાં જેટલા વાયુઓ રહેલા છે એ વાયુઓને પ્રવાહીમાં રૂપાંતર કરવા હોય તો શું કરવું પડશે મિત્રો, તો વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવું પડે અને એનું તાપમાનમાં શું કરવું પડે, ઘટાડો કરવો પડે. એટલે દબાણ વધારવાનું અને
તાપમાન શું કરવાનું? ઘટાડવાનું. બરાબર, તાપમાન ઘટાડવાનું છે. તો જો દબાણ વધારીશું અને તાપમાન ઘટાડીશું તો આપણે વાતાવરણના વાયુઓને પ્રવાહીમાં રૂપાંતર કરી શકીશું. આ પરિસ્થિતિમાં વાયુની ગતિ ઉર્જામાં ઘટાડો થશે અને એમના કણો એકબીજાની નજીક જવાથી શેમાં ફેરવાશે? પ્રવાહીમાં ફેરવાઈ શકશે. તો એ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ ઉપરાંત અગત્યનો પ્રશ્ન હવે આવશે, બાષ્પીભવન એટલે શું? અને એ જણાવ્યું બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો સમજાવો. તો મિત્રો, બાષ્પીભવન કોને કહેવાય? તમે આગળના ધોરણથી પણ ભણતા આવ્યા છો કે બાષ્પીભવન એટલે શું. તો કોઈ નિશ્ચિત તાપમાન હોય, તાપમાન નક્કી હોય, ઘન, પ્રવાહી કે વાયુ, આ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય. ઘનની ગતિ ઉર્જા જુદી હોય, પ્રવાહી અવસ્થામાં ગતિ ઉર્જા જુદી હોય, વાયુમાં જુદી હોય. પ્રવાહીઓમાં સપાટી ઉપર રહેલા કણોની ગતિ ઉર્જા કેટલાક અંશે એવી વધુ હોય કે જે બીજા કણોના આકર્ષણ બળથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. તો એ ઘટનાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીશું. અથવા તો આપણે એની ટૂંકમાં વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો શું કહીશું આપણે? તો ટૂંકમાં તમારે વ્યાખ્યા એની યાદ રાખવી હોય તો પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને અથવા તો ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય એ ક્રિયાને શું કહીશું આપણે? બાષ્પીભવન તરીકે ઓળખીશું. યાદ રાખજો, ખાસ કરીને એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો શું કહીશું આપણે? તો પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીશું. તો આટલી વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર. બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો નંબર 1 છે ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ વધારીએ તો. નંબર 2 છે તાપમાનમાં વધારો કરીએ તો. બરાબર. નંબર 3 છે ભેજની માત્રામાં ઘટાડો કરીએ તો. અને નંબર 4 છે પવનની ઝડપમાં વધારો કરીએ તો. તો મિત્રો, આ 4 પરિબળો એવા છે કે જે 4 પરિબળોને કારણે આપણને બાષ્પીભવનમાં વધારો થતો જોવા મળી શકે છે. એનું પહેલું કારણ છે, આપણે જોઈએ ચલો. તો પહેલા કારણ છે એનું સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો બાષ્પીભવન એની સપાટી ઉપર થતી પ્રક્રિયા છે હંમેશા. જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધે એમ બાષ્પીભવન દર શું થઈ જાય? વધે છે. મિત્રો, આપણને ખબર છે કે કપમાં ચા હોય એના કરતાં રકાબીમાં ચા ઝડપથી ઠંડી થાય. એનું મતલબ શું કે સપાટીનું ક્ષેત્રફળ જેમ જેમ વધે એમ એમ બાષ્પીભવનનો દર શું થશે? વધશે. દાખલા તરીકે આપણે કપડાં સૂકવવા હોય તો આપણે એને પોળા કરીને સૂકવીએ છીએ. જો આપણે કપડાં એને સાંકડા રાખીને સૂકવીએ તો શું થઈ શકે? તો કપડાં સાંકડા હોય તો ઝડપથી સુકાશે નહીં, અને પોળા કરીશું તો એનું ક્ષેત્રફળ વધી જશે, પરિણામે ઝડપથી સુકાઈ શકે છે. તો બીજું પરિબળ છે તાપમાનમાં વધારો કરીને. જો તાપમાનમાં વધારો કરશું તો પ્રવાહીના વધુને વધુ કણો ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે અને એનું બાષ્પમાં અવસ્થામાં રૂપાંતર થઈ શકશે. તો એ પણ બાષ્પીભવનમાં વધારો થઈ શકશે. તાપમાન વધારીએ તો બાષ્પીભવન વધશે. ત્રીજા નંબરમાં છે ભેજની માત્રામાં ઘટાડો કરીએ. ભેજ શું છે? તો હવામાં રહેલી પાણીની બાષ્પ છે, એને આપણે ભેજ તરીકે ઓળખીશું. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસ વાયુ જે છે એક નિશ્ચિત માત્રામાં પાણીની બાષ્પ રહેલી છે. મિત્રો, આપણી આજુબાજુ વાતાવરણમાં પાણીની બાષ્પ હોય જ એટલે તો આપણને ઠંડક અનુભવાય છે, એટલે તો આપણા વાતાવરણનું તાપમાન જળવાઈ રહેલું છે. જ્યારે હવામાં આવા પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર શું થઈ જાય? ઘટી જાય. આપણને ખબર છે મિત્રો કે જો આપણી આસપાસ જ
જે પાણીની માત્રા છે એ માત્રા વધારે હોય તો આપણા કપડાં પણ ઝડપથી સુકાતા નથી. તો એ પણ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લું પરિબળ છે અને એ છે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી. પવનની ઝડપમાં વધારો કરીએ તો આપણા કપડાં પણ ઝડપથી સુકાઈ જશે. શું થાય એની અંદર? તો વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવન સાથે ઉડી જાય અને આસપાસની પાણીની બાષ્પના માત્રા શું થઈ જતી હશે? ઘટી જતી હશે અને એને કારણે આપણા કપડાં જે છે ઝડપથી સુકાઈ જશે. તો આટલા પરિબળો જે છે પરિબળો બાષ્પીભવનને અસર કરતા પરિબળો છે કે જે બાષ્પીભવન વધારવાનું કામ કરી શકે છે. તો મિત્રો, આજનો તમારો 9મા ધોરણ માટેનો આટલો વિડીયો છે. આટલા પ્રશ્નો લખી અને હોમવર્કમાં જરૂરથી કાર્ય કરશો.